i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના। ઝાલોદ તાલુકાના ખાખરિયા ગામે પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા સરહદી વિસ્તારના રાત્રિ ગ્રામસભા દરમિયાન આયોજિત સંવાદથી સહકાર એક અતૂટ વિશ્વાસનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમને દીપ પ્રગટાવી અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પોલીસ વિભાગના પીઆઈ શ્રી વસાવા સાહેબ ચાકલિયા સહિત બાબુભાઈ કલારા દ્વારા આદિવાસી સમાજની રીત રિવાજો મુજબ તીર કાઢમઠું આદિવાસી ઝૂલડી પાઘડી પહેરાવી અને અધ્યક્ષશ્રી સન્માનિત કર્યા હતા। શ્રી આરવી અંસારી પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરાના માર્ગદર્શન અને રવિરાજસિંહ જાડેજા પોલીસ અધિક્ષક દાહોદના અધ્યક્ષતામાં ખાખરિયા ગામે માધ્યમિક શાળામાં રાત્રિ ગ્રામસભા ભરાઈ હતી, જેમાં પીઆઈ ગામિત ઝાલોદ દ્વારા પોસ્ટોના કાયદાકીય જાણકારી આપી હતી। નાના બાળકોનો કાયદો વર્ષ 2012ના વર્ષમાં ભારત સરકાર દ્વારા લગ્નની ઉંમર 18 વર્ષ મહિલાઓની અને 21 વર્ષ પુરુષોની નક્કી કરેલ છે, જેની જાણકારી દાખલારૂપ આપી અને લોકોની સમજ આપી હતી। પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દાહોદ દ્વારા વાહનો હેલ્મેટ પહેરી વાહન ચલાવવું, સ્વાગત ગીતમાંથી રજૂ થયેલ કૃતિઓની પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા અને પોલીસ વિભાગ દ્વારા અને શીતલબેન વાઘેલા સહિતનાઓ દ્વારા 1,000ની રોકડ રકમ આપી બાળકોને પ્રોત્સાહન કરવામાં આવ્યું। સરપંચ શ્રી વગેડા રસનભાઈ ડામોર દ્વારા લગ્નમાં ખોટા ખર્ચાઓ દહેજ પ્રથા નાબૂદ કરવા તમામ સરપંચોને ગ્રામસભામાં ઠરાવો કરી અને સરકારમાં જાણ કરવા જણાવ્યું હતું। ત્યારબાદ લોક ડાયરો યોજાયો હતો, જેમાં ટીમલીના તાલી સૌ નાચગાન ઉત્સાહભેર જોવા મળે અને મેં એસપી દાહોદ જિલ્લાને ખભા પર ચડાવી અને ટીમલીનું ખુશાલી મેળવી હતી। છેલ્લે ભોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આમ લીંબડી પોલીસ, ઝાલોદ પોલીસ, ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબી, એસઓજીના પીઆઈશ્રીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।